દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ હતી। દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે ચેતર વસાવા સામે ખોટો કેસ કરીને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે। આક્ષેપોને લઈને સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી હજારો લોકોની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાઈ હતી। રેલી દરમિયાન ચેતર વસાવાને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। આદિવાસી સમાજના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો રાજ્યવ્યાપી જેલ ભરો આંદોલન શરૂ કરવામાં આવશે। તેમણે દાવો કર્યો છે કે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આદિવાસી તેમજ ઓબીસી સમાજના આગેવાનો પણ લડતમાં જોડાશે। આંદોલનકારીઓએ જણાવ્યું છે કે તેઓ લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે। સાથે જ આગામી દિવસોમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે। મારું નામ છે રાકેશ બારિયા, દાહોદ જિલ્લા પ્રમુખ। મિત્રો, આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા અને સમગ્ર આદિવાસી સમાજ હોય કે એસટી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય કે એસસી સમાજ હોય, દરેક સમાજ આજે ભેગા થઈને દાહોદ જિલ્લાની આખી જનતા અમે ભેગા થઈને ચેતરભાઈના સપોર્ટમાં અમે આવ્યા છે। મિત્રો, આ ભાજપની સરકાર જે આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે આ ચેતરભાઈ પર જે કાવતરા કરી રહ્યા છે, પણ અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે અમે તમારી જેલોથી ડરવાના નથી। અને આજે જે ચેતરભાઈને છેલ્લા 7 વર્ષની કોર્ટે સજા ફટકારી છે, પણ અમે લોકો હાઈકોર્ટ લડીને પણ એમને જામીન મુક્ત કરાવશું। પણ મિત્રો, જે ભાજપની તાનાશાહી સરકાર જે અમારા આદિવાસી સમાજ હોય એવા ચેતરભાઈ વસાવા હોય એમને આ રીતે હેરાન કરી અને ભાજપમાં લઈ જવાનું એક ષડયંત્ર કરી રહ્યા છે। પણ મિત્રો, આ ષડયંત્ર એમનું કદી પણ સાકાર થવાનું નથી। અને આવનારી દિવસની અંદર આજે અમે દાહોદ જિલ્લાની અંદર બહુ બધી જાતિના માણસો ભેગા થઈને ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છે। એની અંદર માઇનોરિટી સમાજ હોય, બક્ષી સમાજ હોય, એસટી સમાજ હોય અને દરેક અન્ય સમાજ પણ આજે એક થયા છે અને ચેતરભાઈને જેલમાંથી મુક્ત કરાવવા માટે અમે સૌ સાથે મળી અને લડત આપવાના છે। અને ટૂંક સમયની અંદર આદિવાસી સમાજે એક ચેલેન્જ કર્યો છે અને સાથે સાથે દરેક સમાજ પણ ભેગા થઈને સરકારની સામે એક વિરોધ પ્રદર્શન ઘણું મોટું કરવાના છે। ત્યાં અમે આજે ચેલેન્જ કરીએ છીએ, જો અમારા ચેતરભાઈ જોડે ન્યાય ના મળે તો આવનારા દિવસોની અંદર ઘણું મોટું આંદોલન થવાનું છે। મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। જોહાર, જય આદિવાસી। આપ સૌને ખબર છે એમ કે આ ગુજરાતની ઈડી ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓનો અવાજ બનેલા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવ્યા। એમનો અવાજ અને આદિવાસીઓનો અવાજ રોકવામાં આવ્યો। એમને અગાઉ પણ 2 વખત 90 દિવસ માટે એટલે કે 3 મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યા। અને આવા જ એક ખોટા કેસ અંતર્ગત ગુજરાત સરકારે ચેતરભાઈ વસાવાને અદાલતનો આશરો લઈને 7 વર્ષની જેલની સજા કરાવી છે। અને એની સામે આખા ગુજરાત જ નહીં, દેશના આદિવાસીઓ આક્રોશિત થયા છે। અને એના અંતર્ગત ગઈકાલે ગુજરાતના 27 જિલ્લાની અંદર સપોર્ટ માર્ચ કાઢવામાં આવી હતી ચેતરભાઈના સમર્થનમાં। અને આજે દાહોદના જિલ્લા મથકે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા એક સપોર્ટ માર્ચ કાઢવામાં આવી છે। આ આદિવાસી સમાજ અને અન્ય પીછડો વંચિત સમાજ ચેતરભાઈની સાથે છે। આવનાર સમયની અંદર જો ચેતરભાઈને ન્યાય નહીં મળે તો આ ગુજરાતના આદિવાસીઓ ચેતરભાઈની સાથે જેલ ભરો આંદોલન પણ કરવા માટે તૈયાર છે।